નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, પેન્શનોની થઈ શાનદાર જીત। સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે। પેન્શનોને વેચી શકે છે મીઠાઈ। તો મિત્રો, પેન્શનધારક માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું। જો તમે પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। રોજના રોજ તમને આવી નવીનતમ માહિતી મળતી રહેશે। તો પેન્શનોને થઈ શાનદાર જીત। સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો। કેટલાક પેન્શનરોએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી માગણી કરી હતી। પેન્શનો માટે કોમ્પિટિશન ભાગની કપાત તાત્કાલિક બંધ કરવામાં આવે, અગાઉથી કરવામાં આવતી વધારાની કપાત અને વસૂલવામાં આવે, વ્યાજ પરત કરવું જોઈએ। તેના કારણે હતું કે પેન્શન કોમ્પિટિશનની રકમ 15 વર્ષથી સુધી વ્યાજની વસૂલાત કરવાનું કોઈ વ્યાજબી નથી। જોકે કોર્ટે પેન્શનની તરફે ચુકાદો આપ્યો છે અને તાત્કાલિક અસરની કોમ્પિટિશન વસૂલાત અટકાવવાનો આદેશ આપ્યો છે। પેન્શન કોમ્પિટિશન શું છે? તો મિત્રો, કોમ્પિટિશન પેન્શન બચાવવા પણ કહેવામાં આવે છે, કેટલીક જગ્યાઓ તેને પેન્શન લોન પણ કહેવામાં આવે છે। તમે જાણી દઈએ કે જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેને પેન્શનમાં 40% કોમ્પ્યુટ કરી શકશે। એને બદલાવ માટે એક સાથે સારી રકમ મળે છે, પણ દર મહિને તે પેન્શનમાં રિકવર થાય છે। ત્યાંથી કરી 15 વર્ષ સુધી ચાલે છે, ખસેડી રહ્યું છે। નિયમ મુજબ વસૂલાત 11 વર્ષ અને 3 મહિના પૂર્ણ થાય છે, પરંતુ સરકાર તેની વસૂલાત કરવામાં 15 વર્ષ સમય લાગે છે। આવી સ્થિતિમાં પેન્શનોને નુકસાન થાય છે, કારણ કે દરેક જગ્યાએ જાગૃતિ આવી રહી છે। હાઈકોર્ટે મુદ્દે વિચાર કરીએ છીએ, હું અરજી સબમિટ કરી શકું છું। સરકારી સૂચનાઓ। કોર્ટ નિર્ણય પછી આંધ્રપ્રદેશ સરકારે 25/11/24ના મેમોરેન્ડમ મુજબ આધાર નિર્ણય લીધો છે। આ આદેશ જારી કર્યો છે। ક્રમ નીચે બાબત કહેવામાં આવી છે। 11 વર્ષ અને 3 મહિના પૂર્ણ થયા બાદ પછી પેન્શન પાસે કોમ્પિટિશન કપાત બંધ કરવી જોઈએ। આગળના આદેશ સુધી આ કપાત કરવી જોઈએ નહીં। પેન્શનમાંથી કોમ્પિટિશન કાપશો નહીં। જિલ્લા તિજોરી હિસાબી અધિકારીઓને, ડીટીઓએસ અને સીઆરટી મદદનીશ તિજોરી અધિકારીઓને, એટીઓએસ પેટા તિજોરી અધિકારી 31 ઓક્ટોબર 2024 સુધીમાં 11 વર્ષ 3 મહિના પૂર્ણ કર્યો હોય તેમાં પેન્શનોને પેન્શનમાંથી કોમ્પિટિશન ન કાપવા નિર્ણય કર્યો છે। ઓર્ડર અનુસારો આ હુકમના તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી આદેશ સુધી અમલમાં રહેશે। પેન્શન માટે લાભો। આ નિર્ણયથી પેન્શન રાહત મળશે, ખાસ કરીને જેથી તેમને પેન્શનમાંથી વધારે કપાત સામનો કરી રહ્યો છે। નાણાકીય સ્થિરતા વધશે, કારણ કે 11 વર્ષ 3 મહિના પછી તે પેન્શનનું કોઈ કાપ આવશે નહીં, જેના કારણે તે સંપૂર્ણ પેન્શન મળશે। નિષ્કર્ષ: આ પગલું આંધ્રપ્રદેશ સરકારની સંવેદનશીલતા દર્શાવે છે। કોર્ટના આદેશ બાદ સરકાર તાત્કાલિક નિર્ણય લીધો છે એ તમામ સંબંધિત અધિકારીઓને ખાતરી કરવી જોઈએ તે ઓર્ડર યોગ્ય રીતે અને સમયસર અમલ થાય છે। તો મિત્રો, આ હતી માહિતી। થેન્ક યુ વેરી મચ।